સાંદીપની આશ્રમ ઉજ્જૈન। શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ 64 વિદ્યાનું જ્ઞાન ક્યાં મેળવ્યું હતું અને હાલ એ સ્થળ ક્યાં આવેલું છે? તો તમને જણાવું કે ઉજ્જૈનમાં આવેલ સાંદીપની આશ્રમ એ પૌરાણિક સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને સુદામા એ 64 દિવસ રહી 64 કળા અને 16 વિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું। ઉજ્જૈનમાં મંગળનાથ રોડ પર સ્થિત આશ્રમ મહાભારત કાળથી ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને અહીં ગુરુ સંદીપની ઋષિની મૂર્તિ ગોમતી કુંડ અને અંકપદ શિલા જોવા લાયક છે। સાંદીપની આશ્રમ વિશેની ખાસ બાબતો મહત્વ। આ સ્થાન ભગવાન કૃષ્ણની યુનિવર્સિટી માનવામાં આવે છે જ્યાં તેમણે ગુરુ સાંદીપની પાસેથી શિક્ષણ મેળવ્યું હતું। અંકપાદ અંકપથ આશ્રમની નજીકનો વિસ્તાર અંકપાદ કહેવાય છે જ્યાં માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ પોતાની સ્લેટ પાટી ધોતા હતા। આજે પણ સ્થાનિક લોકો પોતાના બાળકને શાળાએ મૂકવાનો હોય એ પહેલા અહીં આવેલ શિવલિંગ પર સ્લેટ અને પેન મૂકે છે જેથી પોતાનું બાળક ભણવામાં અને પોતાના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવું તેજસ્વી બને। નજીકમાં ગોમતી કુંડ આશ્રમમાં એક ઐતિહાસિક કુંડ છે જે ગોમતી કુંડ તરીકે ઓળખાય છે જે ભૂતકાળમાં પાણીનો સ્ત્રોત હતો। દર્શન આશ્રમમાં બાળ સ્વરૂપમાં કૃષ્ણ બલરામ અને સુદામાની મૂર્તિઓ છે તેમજ ગુરુ સાંદીપનીની આરસની પ્રતિમા છે। સ્થાન આ આશ્રમ ઉજ્જૈન મધ્યપ્રદેશમાં મંગળનાથ રોડ પર શિપ્રા નદીના કિનારે આવેલો છે। ખાસ દિવસો ગુરુ પૂર્ણિમા અને અન્ય ધાર્મિક પ્રસંગોએ અહીં ભક્તોની મોટી ભીડ જામતી હોય છે।